ડીજી વિકાસ સહાયની સૂચના બાદ પોલીસ હરકતમાં આવી છે। લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં કુખ્યાત સમીર માંડવાની ગેરકાયદે મિલકત પર પોલીસે બુલડોઝર ફેરવ્યું છે। આરોપી સમીર માંડવા ખૂન, મારામારી, ખૂનની કોશિશ, ખંડણી સહિતના ગુનામાં પંકાયેલો છે। હાલ સમગ્ર ગુજરાતમાં કુખ્યાત ગુનેગારો પર અંકુશ રાખવા પોલીસ કડક હાથે કામગીરી કરી રહી છે। ડીજી વિકાસ સહાયના 100 કલાકના આદેશ બાદ પોલીસે કામગીરી તેજ કરી છે। ત્યારે સુરતના લાલગેટ પોલીસ દ્વારા ગુનાખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે। ખૂન, મારામારી, ખૂનની કોશિશ, ખંડણી સહિતના 3 થી વધુ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત સમીર માંડવાની ગેરકાયદે મિલકત પર પોલીસે બુલડોઝર ફેરવ્યું છે। આરોપી દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો। કુખ્યાત સમીર માંડવાએ સરકારી જગ્યા પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઊભો કર્યો હતો। પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલ ગુજરાતમાં સામાજિક તત્વો પર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। આપ જાણો છો તેમ એક અસામાજિક તત્વોનું લિસ્ટ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આવા અસામાજિક તત્વો દ્વારા જો કોઈ ગેરકાયદેસર રીતે મિલકત ઊભી કરવામાં આવેલી હોય કે કોઈ દબાણ કરવામાં આવેલું હોય કે બિન અધિકૃત રીતે વીજ કનેક્શન લેવામાં આવે તો આવા પ્રકારની પ્રવૃત્તિઓ પર પોલીસ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે। લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સમીર માંડવા કરીને આરોપી હતો જે અગાઉ ખૂનની કોશિશ, મારામારી જેવા વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલો હતો। એની પર પોલીસની વોચ હતી અને અમારા ધ્યાનમાં આવેલ હતું કે તેના દ્વારા એસએમસીના એક ખુલ્લા પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે એણે કન્સ્ટ્રક્શન કરેલું છે। તો આ અનુસંધાને એસએમસીને જાણ કરવામાં આવેલી હતી અને આજે એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ભેગા મળીને આજે ગેરકાયદેસર બાંધકામ છે તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। આ જ રીતની કાર્યવાહી જેટલા બી અસામાજિક તત્વો છે ને એમણે જ્યારે પણ આવું ગેરકાયદેસર રીતે કોઈ બાંધકામ કરેલું હશે તો તેની સામે એસએમટીની ટીમ સાથે રહીને સુરત પોલીસ અચૂક કડકમાં કડક કાર્યવાહી કરશે।